હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું પીડબ્લ્યુ ના પાવરફુલ પ્લેટફોર્મ પર. હું છું એપી સર અને આજે આપણે જોવાના છીએ આપણા મસ્ત મજાના યશસ્વી બેચની અંદર જબરજસ્ત ટોપિક. પણ ટોપિક જોતા પહેલા આપણે ઘણી બધી વાતોનું ડિસ્કશન કરવાનું છે કે લાસ્ટ લેક્ચરની અંદર સર આપણે શું ચાલી ગયા હતા. તો બાળકો, લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ આ ચેપ્ટરની ભણવાની જરૂર શા માટે છે, શા માટે આપણે આ ચેપ્ટર ભણવું પડે છે. સાથે સાથે વિદ્યુત ભાર કોને કહેવાય તેના વિશે આપણે વાત કરી હતી, જેમાં આપણે જોયું હતું કે ભાઈ વિદ્યુત ભાર જે છે, વિદ્યુત ભાર એ શું છે? તો કે ભાઈ વિદ્યુત ભાર એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. વિદ્યુત ભાર એ શું છે ભાઈ? પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. અને આ જે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે તે દરેકે દરેક વસ્તુની અંદર અવેલેબલ હોય છે, જેમાં દળ છે તે પણ શું છે ભાઈ? આંતરિક ગુણધર્મ છે. બરાબર છે. તો એના ઉપર આપણે ડિસ્કશન કર્યું હતું. સાથે સાથે આપણે જોયું હતું કે વિદ્યુત ભાર જે છે તેના ટોટલ બે પ્રકાર છે. કયા કયા પ્રકાર છે? એક છે ધન વિદ્યુત ભાર, એક છે ઋણ વિદ્યુત ભાર. આ બંને વિશેની વાત આપણે લાસ્ટ લેક્ચરની અંદર ખૂબ જબરજસ્ત રીતે કરી ગયા હતા. ઓકે વિદ્યાર્થીઓ, ત્યાર પછી આપણે શું જોયું હતું કે ભાઈ વિશ્વની અંદર રહેલો પ્રત્યેક પદાર્થ છે, કોઈ પણ પદાર્થ હોય પછી, ઓકે, તો એ દરેકે દરેક પદાર્થની અંદર ઓછામાં ઓછો વિદ્યુત ભાર કેટલો હશે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભાર જેટલો, જેની વેલ્યુ હતી 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. બરાબર છે. એટલે એ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આપણે બીજી વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ વિશે પણ આપણે જોયું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહ કઈ રીતના રચાય છે. રચાય છે કઈ રીતના તેના ઉપર એટલું બધું ડિસ્કસ નહીં કર્યું હતું, પણ વિદ્યુત પ્રવાહ કોને કહેવાય ને તેના વિશે વાત કરી હતી. અને તેમાં મેં તમને જણાવ્યું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે જ્યારે પણ એકમ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો જે વિદ્યુત ભારનો જથ્થો છે, અથવા કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જે જથ્થો છે, એ જથ્થાને આપણે શું કહીએ છીએ ભાઈ? વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ. તો એના વિશેની આપણે વાત લાસ્ટ લેક્ચરની અંદર ખૂબ સારી રીતે, જબરજસ્ત રીતે આપણે કરી ગયા હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અહીંયાથી થોડાક આગળ વધીશું અને નેક્સ્ટ આપણા જે ટોપિક છે તેના વિશેની વાત આજે આપણે લેક્ચરની અંદર કરવાના છીએ. તો આજનો લેક્ચર તમારા માટે ખૂબ અગત્યનો છે, કારણ કે આ ટોપિક તમારી બોર્ડની એક્ઝામની સાથે વાત કરવામાં આવે ભાઈ, બોર્ડની એક્ઝામ સાથે, તે બહુ અગત્યના છે. તો ભાઈ જોઈ લઈએ આજના પિટારાની અંદરના ટોપિક કયા કયા છે. તો આજનો પિટારો આપણો આટલો અમથો જ છે. પિટારાની અંદર આપણે લાવ્યા છે આજે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન એટલે શું અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું. આ બંને વસ્તુનું ડિસ્કશન આજના લેક્ચરમાં થવાનું છે. સાથે સાથે આપણે જોવાના છે વિદ્યુત પરિપથ કોને કહેવાય, શું છે આ વિદ્યુત પરિપથ, તેના વિશેની વાત પણ આજના આ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ. અને નાના મજાના મસ્ત મજાના એવા લસણિયા દાખલાઓ, બરાબર છે, તે આપણે આજે જોવાના છીએ. તો મજા આવશે ભાઈ આજના લેક્ચરની અંદર. તો ચાલો ફટાફટ શરૂ કરીએ આજનો લેક્ચર. તો સ્ટાર્ટ કરીશું આપણે વિદ્યુત સ્થિતિમાનથી. તો વિદ્યુત સ્થિતિમાન શું છે? આ વિદ્યુત સ્થિતિમાન, તો બાળકો વિદ્યુત સ્થિતિમાન એટલે શું? સૌથી પહેલા એ સમજવાનું છે શા માટે આને ડિફાઇન કરવાની જરૂર પડી. બરાબર, આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે. તો બાળકો, જ્યારે પણ આપણે કોઈ સર્કિટને ધ્યાનમાં લઈએ છીએ, શેને ધ્યાનમાં લઈએ છીએ? કોઈ સર્કિટને. તો સર્કિટની અંદરથી આપણે જોઈએ છીએ કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે કહેશો સર આ સર્કિટ કોણ છે? આ પેલો મુન્નાનો દોસ્તાર વો અપુનગા ભીડું એના? હા એ છે? ના ભાઈ, એ નથી. સર્કિટની વાત છે અહીંયા આગળ. સર્કિટ એટલે શું કહેવાય? પરિપથ. હવે કહેશો સર આ પરિપથ શું છે યાર? આ તો ટોપિક તમે છેલ્લે ભણાવવાના હતા, અત્યારથી શું? અરે ભાઈ રૂકો જરા, સબર કરો, હું કહું છું તે સમજ. પરિપથ એટલે શું કે ભાઈ આપણા ઘરની અંદર જેટલા પણ સાધનોને જોડેલા છે, માન કે તું એ સ્વિચ ચાલુ કરી તો પંખો ચાલુ થયો. કેમ થયો? કેમ થયો? ચાલ બોલ ભાઈ, બોલ ફટાફટ. શા માટે ચાલુ થયો? તો કે ત્યાં આગળ વિદ્યુત પ્રવાહ જે છે ને તેનું વહન થાય છે. શેનું વહન થાય છે ભાઈ? વિદ્યુત પ્રવાહ જે છે તેનું વહન થાય છે. પરંતુ આ વિદ્યુત પ્રવાહનું વહન થયું કેમ, એ આજે આપણે સમજવાના છીએ. ક્લિયર? લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ભાઈ વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો કે ભાઈ જ્યારે પણ કોઈ એકમ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો જે વિદ્યુત ભારનો જથ્થો છે, બરાબર છે, એટલે કે આડછેદમાંથી પસાર થતો જે વિદ્યુત ભારનો જથ્થો છે, કેટલા સમયમાં? એકમ સમયમાં, તેને આપણે શું કહેતા હતા? વિદ્યુત પ્રવાહ કહેતા હતા. શું કહેતા હતા ભાઈ? વિદ્યુત પ્રવાહ. પરંતુ આજે આપણે જે જોવાના છે તેમાં એ નક્કી કરવાના છે કે આ વિદ્યુત પ્રવાહ રચાયો કઈ રીતે. કઈ રીતના રચાયો ભાઈ આ વિદ્યુત પ્રવાહ? ડાયરેક્ટલી આપણે મસ્ત જે વિદ્યુત ભાર છે તેને ધક્કો મારી દઈએ તો જતો નહીં રહે.
એવું કેમ થાય? તો ભાઈ યસ, અહીંયા આગળ એમને એમ નથી થવાનું, કઈ ત્યાં એમને એમ ધક્કા નથી લાગતા. હું ધારો કે અહીંયા ઉભેલો છું, કોઈ મને ધક્કો નહીં મારશે ત્યાં સુધી હું તો એમને એમ જ ઉભો રહીશ. ક્લિયર છે? એટલે અહીંયા આગળ આપણે વિદ્યુત ભારને ધક્કો આપવો પડે છે. જો ધક્કો મારીશું ને તો ને તો જ શું થશે? વિદ્યુત ભાર આગળ વધશે. અને જ્યારે વિદ્યુત ભાર આગળ વધશે ત્યારે જ શેની રચના થશે? વિદ્યુત પ્રવાહની રચના થશે. શેની રચના થશે? વિદ્યુત પ્રવાહની. તો સર આ ધક્કો આપવાનું કાર્ય કોણ કરશે? આ ધક્કો એને મળશે કઈ રીતે? તે આપણે સમજવું હોય તો સર કઈ રીતના સમજી શકીએ? તો ચાલ એના માટે એક એક્ઝામ્પલ આપું. એક સિમ્પલ મસ્ત મજાનો એક પ્રેક્ટિકલ છે આપણી પાસે, તે જોઈએ એટલે તને એક્ઝેક્ટલી આઈડિયા આવે કે ભાઈ અહીંયા આગળ હું એક્ઝેક્ટલી શું કહેવા માંગુ. તો જોઈએ અહીંયા આગળ. હા સર, આ તો બ્લેન્ક પેજ છે. રૂકો જરા. જો અહીંયા આગળ આપણે કીધું તે મુજબ કે વિદ્યુત પ્રવાહ શું છે તેને આપણે નક્કી કરવાનો છે. બરાબર છે? વિદ્યુત પ્રવાહ કઈ રીતના આગળ વધે છે, વિદ્યુત ભારને ધક્કો કઈ રીતના લાગે છે તે સમજવા માટે આપણે એક અહીંયા આગળ એક નાનો અમથો ડાયાગ્રામ ડ્રો કરું છું. બરાબર છે? માની લો કે અહીંયા આગળ આપણી પાસે એક વાયર છે. દેખાય છે આ વાયર? હા સર. એની અંદર જો અત્યારે આ શું રહેલા છે? વિદ્યુત ભારો રહેલા છે. દેખાય છે? બરાબર. આ જે બધા છે તે શું છે? વિદ્યુત ભારો છે. ક્લિયર છે? શાંતિથી અત્યારે મસ્ત રીતે તમારી જેમ બેસેલા છે, મસ્ત જોયા કરે છે મને. હા સર કંઈક તો કરી રહ્યા છે અમારી સાથે. બરાબર. તો અહીંયા આગળ આ જે છે તે શું છે? આપણા વિદ્યુત ભારો છે. માની લો કે હજુ એક તાર અહીંયા આગળ લઈ લઉં છું. બરાબર છે? થોડુંક હું મોટું ડ્રો કરું છું કે જેથી તમે એકદમ મસ્ત રીતે એને જોઈ શકો છો. બરાબર છે? આ રીતના બીજો એક તાર પણ અહીંયા આગળ શું કરી દઉં છું? હું જોડી દઉં છું. બરાબર? હા સર, બરાબર છે, એકદમ બરાબર. તમે કયો ને પછી બરાબર ના હોય એવું બની શકે. તો ચાલો આ રીતના આપણે શું કરી દીધા? બધા જેટલા પણ તારો છે એ બધા જ તારોને આપણે શું કરી દીધેલા છે? જોઈન્ટ કરી દીધેલા છે. જ્યારે હું આ રીતના બધા તારને જોઈન્ટ કરી દઉં છું તો એને કારણે શું થશે? જ્યારે પણ હું બધા તારને હું અહીંયા જોઈન્ટ કરી દઉં તો શું થશે? તો કે ભાઈ સર અહીંયા આગળ આને વિદ્યુત પ્રવાહ પસાર થશે ખરો? જો હું આ બંનેને કનેક્ટ કરું તો નહીં થયો યાર. કેમ ના થયો? વિચાર કર ભાઈ. ચાલ, આ શા માટે પસાર ના થયો? વિદ્યુત પ્રવાહ જે પસાર થવો જોઈએ તે અહીંયા આગળ પસાર નથી થતો. કેમ નથી થતો? મેં તને એનું એક વસ્તુ કીધું કે આપણે વિદ્યુત ભારને ધક્કો મારવો પડશે. તો ચાલ અહીંયા ધક્કો મારીએ. ખાઈશું? કઈ નહીં ખાઈશું સર. કેમ ના ખાઈશું? આપણો ધક્કો ના ચાલે ત્યાં આગળ. એના માટે આપણે બહારથી કંઈક બળ લગાડવું પડે. તો સર એ બળ કઈ રીતના લાગશે અહીંયા આગળ? તો બળ લગાડવા માટે આપણે અહીંયા આગળ એક મસ્ત મજાની વસ્તુને જોડી દઈએ. અને એ વસ્તુ એટલે કઈ? બેટરી. ઓકે, તો ચાલો અહીંયા આગળ આપણે એને બેટરી જોડી દઈએ. અરે સર બેટરી જોડી તો પણ એમને એમ જ છે. કેમ આવું થયું? અરે ભાઈ રૂકો જરા, સબર કરો. અહીંયા જો આ બંને તાર જોઈન્ટ છે? નથી. તાર જ્યાં સુધી જોઈન્ટ ના થાય ને ત્યાં સુધી કોઈ દિવસ વિદ્યુત પ્રવાહનું વહન ના થાય. બરાબર? તો ભલે ગમે તેટલી બેટરી જોડી દે, એક ની અહીંયા 5 જોડી દેશે ને તો પણ એનાથી કઈ ફરક પડવાનો નથી. એટલા માટે અહીંયા આગળ એક કામ કરીએ. માની લે કે હું અહીંયા આગળ એક અવરોધ જોડી દઉં છું. બરાબર? આ અવરોધ શું છે તે હું તમને સમજાવીશ, પણ અત્યારે માની લો કે અહીંયા આગળ મેં જોડ્યું. તો જેવો હું અવરોધને જોડું છું તો શું થાય છે? જુઓ. હા સર, અહીંયા આગળ તો વિદ્યુત પ્રવાહનું વહન થવા લાગ્યું. હા સર, વિદ્યુત પ્રવાહનું વહન તો થવા લાગ્યું. આ વસ્તુ તો સાચી છે સર. અહીંયા આગળ આપણે આની ડાયરેક્શન થોડીક અલગ કરીએ છીએ. બરાબર છે? કે આપણો વિદ્યુત પ્રવાહ જે છે તે હંમેશા પ્લસ થી માઇનસ તરફ વહન પામશે. ક્યાંથી ક્યાં તરફ વહન પામશે? પ્લસ થી માઇનસ તરફ. આ જે છેડો છે આગળનો છેડો એ પ્લસ છે ને આ છેડો માઇનસ છે. એટલે વિદ્યુત પ્રવાહનું જે વહન છે તે હંમેશા પ્લસ થી માઇનસ તરફ થાય છે. પણ સર હવે આ પ્લસ થી માઇનસ તરફ જ કેમ થયું? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ સર? શા માટે અહીંયા પ્લસ થી માઇનસ તરફ જ વહન થયું? એ કેમ ફટાફટ ના જતું રહ્યું? સર માને આને ફટાફટ વહેવડાવવું હોય તો શું કરવું પડશે? તો જોઈ લે ભાઈ અહીંયા આગળ થોડુંક આ ફટાફટ કરી આપ્યું. આની પાછળની એક થિયરી છે તે આપણે પછી ભણશું. પણ આપણે ફરી પાછા આપણા સવાલ પર આવી જઈએ. સર આને વહન કરાવવા માટે આ બેટરી શા માટે આપવી પડી? આપણે ધક્કો મારતે જ ના ચાલતે યાર. મસ્ત આ બેટરી શા માટે જોડવી પડી? તો બેટરી જોડવાનું કારણ શું? તો બાળકો બેટરી જોડવાનું કારણ એક સિમ્પલ છે. જ્યારે પણ કોઈ સર્કિટ હોય, તમારી પાસે કોઈ પણ સર્કિટ આપી દીધેલી હોય, આ જે દેખાય છે ને આને સર્કિટ કહેવાય, જેને ગુજરાતી ભાષામાં તમે કહેશો પરિપથ. શું કહેશો? પરિપથ. ક્લિયર છે? તો આ જે પરિપથ છે, આ જે સર્કિટ છે, એ સર્કિટની જો આપણે વાત કરીએ, બરાબર છે, તેની અંદર શું થાય છે? વિદ્યુત પ્રવાહ મસ્ત રીતે વહન પામ્યા કરે છે. બરાબર છે? વિદ્યુત પ્રવાહનું શું થાય છે?
વહન થાય છે. પણ અહીંયા આગળ આ વહન થયું શા માટે? તો એ સમજવા માટે ફરી પાછા આપણા ઘરના એક એક્ઝામ્પલ પર આવી જઈએ. તો ઘરની અંદર તમે જોયું હશે કે પાણીની ટાંકીને હંમેશા ઉપર રાખવામાં આવે. કેમ? નળની બાજુમાં રાખે જ ના ચાલે. જેમ કે જો આ આપણી ટાંકી છે, અહીંયા આપણે રાખી મૂકી મસ્ત, તો શું પાણીનું વહન થયા કર્યું? ના સર, ના થયું. પણ મારે વહન કરવા માટે મારે શું કરવું પડશે ત્યાં આગળ? તો કે ત્યાં આગળ ઊંચાઈનો ફેરફાર કરવો પડશે. કારણ કે ઊંચાઈનો ફેરફાર થશે એટલે શું થશે? દબાણ સર્જાશે. ત્યાં આગળ શું સર્જાશે? દબાણ સર્જાશે. ને દબાણના તફાવતને કારણે ત્યાં આગળ પાણીનો પ્રવાહ જે છે તે શું પામે છે? વહન પામે છે. એનું એક સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા આગળ આપેલું છે. જેમ કે આ પાણીને મારે વહેવડાવવું હોય તો હું શું કરીશ? બાટલાને આ રીતના જીરી કમથો નીચે કરીશ. અત્યારે આનું એલિવેશન વધારે છે એટલે પાણી નીચે તરફ છે. જેવું આનું એલિવેશન વધી જશે, આની ઊંચાઈ વધી જશે એટલે શું થશે? જુઓ, ઓટોમેટિકલી પાણી આ બાજુ આવવા લાગ્યું. હા સર, એટલે આ એલિવેશન ઊંચું થયું એનો મતલબ આ જે છેડો છે ત્યાં આગળનું દબાણ વધારે છે, આનું દબાણ કેવું છે? ઓછું છે. યસ. તો જેવી રીતના પાણી વધુ દબાણથી ઓછા દબાણ તરફ વહન પામે છે, તેવી જ રીતના આપણો વિદ્યુત પ્રવાહ જે છે ને તે વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ વહન પામે છે. સમજ પડે છે? એટલે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહનું જે વહન થાય છે ને ભાઈ, એ શેને કારણે થાય છે? વિદ્યુત પ્રવાહનું જે વહન થાય છે તેને કારણે. એ શેને કારણે થાય છે? તો કે એ છે તે વિદ્યુત સ્થિતિમાનને કારણે થાય છે. શેને કારણે થાય છે? વિદ્યુત સ્થિતિમાનને કારણે. એટલે કે અહીંયા આગળ જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નહીં હોય ને તો વિદ્યુત પ્રવાહ કોઈ પણ દિવસ વહન પામતો જ નથી. સમજ પડે છે? વિદ્યુત પ્રવાહ જે છે એ શાને કારણે વહન પામ્યો ભાઈ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો એને કારણે. તો સર આ સમજાવો ને યાર, ક્યારના કયો છો આ વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન, પણ છે શું? આ શું છે સર આ વિદ્યુત સ્થિતિમાન? તો ભાઈ જો, વિદ્યુત સ્થિતિમાન એટલે એની સિમ્પલ વ્યાખ્યા છે. શું વ્યાખ્યા છે? જોજો હે ભાઈ, બહુ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું. તો કે જ્યારે કોઈ વિદ્યુત ભારને, જ્યારે કોઈ વિદ્યુત ભારને, બરાબર, અહીંયા જરાક સરખી રીતે લખી દઉં નહીં તો પાછા તમે કહેશે સર વિદ્યુત ભાર લખેલું છે તમે. જ્યારે કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. હે સર, આટલી ડેન્જર વ્યાખ્યા? હે સર, આ કેવી રીતના તમે યાદ રાખો છો? જો ભાઈ, सिंपल में सिंपल है. सो कहना क्या चाहते हो? सिंपल हम कहना चाहते हैं. क्या कहना चाहते हैं वो देख तू पहले. कि अपनी पासे मान कि अहींया आगळ एक विद्युत भार छे, अहींया आगळ छे, एने मारे शुं करवानो छे? लाववानो छे. शुं करवानो छे? एने खाली लाववानो छे. क्यां लाववानो छे सर? क्यां लावशो? मान के अपनी पासे जे बिंदु छे કે જ્યાં સુધી એને લાવવાનો છે તે આ બિંદુ છે. કયું બિંદુ છે? આ બિંદુ છે. બરાબર છે. અહીંયા આગળ રહેલો જે વિદ્યુત ભાર છે તે ઓલરેડી પ્લસ છે, પ્લસ ક્યુ. વિદ્યુત ભાર કેટલો છે? પ્લસ ક્યુ. આ જે આપણો વિદ્યુત ભાર છે તે પણ કયો છે ભાઈ? પ્લસ ક્યુ છે. હા સર, સમજાઈ ગયું એકદમ જોરદાર. કે મારે શું કરવાનું છે? આ પ્લસ ક્યુ વિદ્યુત ભારની પાસે આ પ્લસ ક્યુ ને લાવવો પડશે. તો શું એ ડાયરેક્ટલી આવી જશે? થોડુંક વિચાર. ડાયરેક્ટલી આવી જશે? ના સર, નહીં આવશે. કેમ નહીં આવશે? તો કે સર આ બે પ્લસ પ્લસ છે ને તેના વચ્ચે અપાકર્ષણ થાય, ને બે માઇનસ માઇનસ હોય તો એના વચ્ચે પણ શું થાય છે સર? અપાકર્ષણ થાય છે. તો આ અપાકર્ષણને કારણે હું એને નજીક લાવવાનો પ્રયત્ન કરું છું, પણ હું લાવી શકતો નથી. ડાયરેક્ટલી નથી લાવી શકતો. મારે કન્ટિન્યુઅસ બહારથી શું કરવું પડે છે? બળ આપવું પડે છે. એટલા માટે હું શું કરું છું? તો કે આ જે વિદ્યુત ભાર છે, આ જે વિદ્યુત ભાર છે તેને હું શું કરું છું? તો કે અનંત અંતરેથી લાવવાનો પ્રયત્ન કરું છું. ક્યાંથી લાવવાનો પ્રયત્ન કરું છું? અનંત અંતરેથી. બરાબર. આ જે આપણો વિદ્યુત ભાર છે તે ક્યાં છે? અનંત અંતરે છે.
અનંત અંતરેથી મારે એને લાવવાનો છે. તો માન કે અનંત અંતરેથી લાવું છું. જેવો આની નજીક આવીશ ને એટલે આ બંને વચ્ચે અપાકર્ષણ વધી જશે. બહુ પ્રયત્ન કરું તો પણ નહીં લવાશે. એટલે મારે અહીંયા આગળ શું કરવું પડ્યું? કાર્ય કરવું પડ્યું અહીંયા આગળ લાવવા માટે. બસ એ જે કાર્ય છે ને એ કાર્યને જ શું કહેવાશે? આપણું વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. શું કહેવાશે? વિદ્યુત સ્થિતિમાન. સમજ પડી ગઈ? એટલે વિદ્યુત સ્થિતિમાન એટલે શું? અનંત અંતરે રહેલા, કયા અંતરે રહેલા? અનંત અંતરે રહેલા વિદ્યુત ભારને, અનંત અંતરે રહેલા વિદ્યુત ભારને ક્ષેત્રની અંદર રહેલા બિંદુ સુધી લાવવા માટે મારા દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું, કોના પર? વિદ્યુત ભાર પર. એ કાર્યને છે ને શું કહેવાશે? આપણું વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. શું કહેવાશે? વિદ્યુત સ્થિતિમાન. ખબર પડી ગઈ કે ના પડી? પડી ગઈ? હા સર, એકદમ સમજ પડી ગઈ. તો આના પરથી આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ અહીંયા આગળ આપણું જે વિદ્યુત સ્થિતિમાન છે તેની વાત કરીએ છીએ, વિદ્યુત સ્થિતિમાન. તો એ વિદ્યુત સ્થિતિમાન બરાબર શું લખાશે? તો કે ભાઈ એકમ વિદ્યુત ભારને આપણે લાવવાના. એટલે અહીંયા આગળ વિદ્યુત ભાર જે છે તે ક્યાં આવશે? તો કે સર છેદમાં આવશે. તો એ વિદ્યુત ભારને લાવવા માટે મેં શું કર્યું ભાઈ? કાર્ય કર્યું. વિદ્યુત ભારને લાવવા માટે મેં શું કર્યું ભાઈ? કાર્ય કર્યું. બરાબર છે. તો અહીંયા આગળ જે આ વિદ્યુત સ્થિતિમાન છે તેને આપણે V વડે દર્શાવશું. કાર્ય જે છે તેને આપણે W વડે દર્શાવશું. અને વિદ્યુત ભાર જે છે તેને આપણે શેના વડે દર્શાવશું? Q વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું ભાઈ? Q વડે. એટલા માટે આપણે એવું કહી શકીએ છીએ કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર W ના છેદમાં Q. સૂત્ર આવી ગયું કે એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટે મારા દ્વારા થયેલું જે કાર્ય છે ને એ જ કાર્યને આપણું શું કહેવાશે ભાઈ? વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. શું કહેવાશે ભાઈ? વિદ્યુત સ્થિતિમાન. બરાબર છે. એટલે અહીંયાથી આપણું સૂત્ર બનશે V બરાબર W छेदमा Q. हाँ सर, समझ में आ गया हमको कि ये तुम क्या कर रहे हो. अभी देख जरा, अभी बाकी है हमारी पिक्चर. ओके, तो ये पिक्चर वाको देखना पड़ेगा. तो V बराबर W ना छेदमा Q. सर एकदम क्लियर છે, પરફેક્ટ છે, મજા આવી ગઈ. તો સર હવે આ તમારી વાત સાચી થઈ ગઈ કે V બરાબર W ના છેદમાં Q થઈ ગયું. પણ અહીંયા થાય છે શું એક્ઝેક્ટલી કે સર આ V છે તેનો એકમ શું આવશે? તો ભાઈ V છે ને તે છે ને એકમ જે છે એકમ, એ એકમ એનો આવશે V છે V. તો અહીંયા આગળ કાર્ય છે, આ W એટલે શું કહેવાશે? આ કાર્ય. ને કાર્યનો એકમ શું આવશે? જૂલ આવશે. શું આવશે? જૂલ, જેને કેપિટલ J વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? J વડે. Q છે એને શું કહેવાય? તમને ખબર જ છે. Q એટલે આપણો થઈ જશે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર જે છે તેનો એકમ શું આવશે? તો કે વિદ્યુત ભારનો એકમ આવશે કુલમ. શું આવશે? કુલમ. બરાબર છે. એટલે અહીંયા આગળ શું બનશે આપણો એકમ? તો કે સર આનો એકમ બનશે જૂલ પર કુલમ. બરાબર છે. ગુજરાતીમાં લખવું હોય ને તો તમે આવું લખી શકો, જૂલ પર કુલમ. ઓકે, હા સર, જૂલ પર કુલમ. પણ આટલું સારું નહીં લાગે જૂલ પર કુલમ આવો એકમ લખો. એટલા માટે ત્યાં એક મહાન વૈજ્ઞાનિકને યાદ કરવામાં આવ્યા અને એ વૈજ્ઞાનિકનું નામ હતું વોલ્ટા. શું નામ હતું? વોલ્ટા. અને વોલ્ટાની યાદમાં તેનો એક બીજો એકમ છે વોલ્ટ. કયો એકમ છે? વોલ્ટ. બરાબર છે. એક બીજો એક મસ્ત મજાનો એકમ તમારે યાદ રાખવાનો છે અને એ જે એકમ છે તે કયો એકમ છે? વોલ્ટ એકમ છે. કયો એકમ છે? વોલ્ટ એકમ. બરાબર છે. એટલે અહીંયા આગળ મહાન વૈજ્ઞાનિકની યાદમાં એનો એક બીજો એકમ આપવામાં આવ્યો જેને આપણે શું કહીએ છીએ? વોલ્ટ કહીએ છીએ. સમજ પડશે? એટલે વિદ્યુત સ્થિતિમાન એટલે શું? જ્યારે કોઈ આપણી પાસે વિદ્યુત ભાર હોય પણ એ ક્યાં રહેલો હોય? અનંત અંતરે હોય. તો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રની અંદર રહેલું જે બિંદુ છે ત્યાં સુધી લાવવા માટે મારા દ્વારા જે કાર્ય કરવામાં આવે ને એ જ કાર્યને આપણે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? વિદ્યુત સ્થિતિમાન. સમજ પડશે કે નહીં પડશે? પડી જશે સર. તો સર અહીંયા તમે વિદ્યુત સ્થિતિમાન તો કહી દીધું પણ આનો તફાવત શું છે? તફાવત એટલે શું? તફાવત, તફાવત કોને કહેવાશે? વિદ્યુત સ્થિતિમાન તો સર અમને ખ્યાલ આવી ગયો પણ આ તફાવત શું છે? તફાવત. તો તફાવત વિશે આપણે ડિસ્કસ કરીએ. બહુ સિમ્પલ વસ્તુ છે આ તફાવત એટલે શું? તો કે ભાઈ તફાવત એટલે સિમ્પલ યાદ રાખવાનું છે, જ્યારે કોઈ વિદ્યુત ભારને, જ્યારે કોઈ વિદ્યુત ભારને, જ્યારે કોઈ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી, એક બિંદુથી બીજા બિંદુ સુધી
લઈ જવા માટે જ્યારે કોઈ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન તફાવત કહેવામાં આવે છે. ક્લિયર છે? એટલે જ્યારે પણ હું કોઈ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ પર લઈ જાઉં, ક્યાંથી ક્યાં લઈ જાઉં? એક બિંદુથી બીજા બિંદુ પર, બરાબર છે? તો એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે મારા દ્વારા જે કાર્ય થયું ને તેને શું કહેવાશે? તે બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાશે. શું કહેવાશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્લિયર છે? તો માન કે અહીંયા આગળ આપણું આ પહેલું બિંદુ છે, ત્યાંથી હું વિદ્યુત ભારને ક્યાં લઈ જાઉં છું? તો કે ભાઈ આપણી પાસે આ એક બીજું બિંદુ રહેલું છે, તો આ બીજા બિંદુ સુધી હું ધારો કે એને લઈ જાઉં છું, બરાબર? આ છે આપણું પહેલું બિંદુ, આ શું છે? આપણું બીજું બિંદુ. તો પહેલા બિંદુથી હું બીજા બિંદુ સુધી એને લઈ જાઉં છું. ક્યાંથી ક્યાં લઈ જાઉં છું? પહેલા બિંદુથી બીજા બિંદુ સુધી. તો પહેલા બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે મારા દ્વારા જે કાર્ય થયું તેને શું કહેવાશે? આ બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાશે. શું કહેવાશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જેમ કે અહીંયા આગળ સમજો, આ પાણી છે, અત્યારે સ્થિર છે. ક્લિયર છે? આની વચ્ચેનો તફાવત કેટલો થઈ ગયો? 0. એટલા માટે પાણી કેવું રહ્યું? એમને એમ રહ્યું. પણ જેવો હું તફાવત વધારીશ એટલે શું થશે? પ્રવાહ જે છે તે ઓટોમેટિકલી શું થવા લાગશે? વહેવા લાગશે. શું થવા લાગશે? ઓટોમેટિકલી વહેવા લાગશે. ખ્યાલ આવે છે? આ તરફ વધારી દઈશ તો પાણી બધું નીચે જતું રહ્યું. આ તરફ વધારી દઈશ તો શું થશે? પાણી આ તરફ જતું રહેશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો, તફાવત જેટલો મોટો હશે તેટલું તમે શું કરી શકો છો? વધારે ને વધારે વિદ્યુત પ્રવાહ જે છે તે શું કરી શકો છો? પસાર કરી શકો છો. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે અહીંયા આગળ હંમેશા તમારે યાદ રાખવાનું છે કે આપણે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્રિએટ કરવાની જરૂર શા માટે પડી? તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રાખવાની જરૂર એટલા માટે પડી કે વિદ્યુત પ્રવાહ જે છે ને તે સરળતાથી વહન થઈ શકે, બરાબર? વિદ્યુત ભારોનું વહન સરળતાથી થઈ શકે, જેના પરિણામ સ્વરૂપે વિદ્યુત પ્રવાહ વધારે ને વધારે ડેવલપ થઈ શકે. ખબર પડશે? એટલા માટે જ્યારે પણ તમે બેટરી લો છો ને, બેટરી, બરાબર છે, બેટરી દ્વારા હંમેશા વિદ્યુત સ્થિતિમાન તફાવત લાગુ કરી શકાય છે. ક્લિયર? એટલે હંમેશા તમે બેટરી દ્વારા શું કરી શકો છો? વિદ્યુત સ્થિતિમાન તફાવત લાગુ કરી શકો. એટલા માટે તમે જોયું હોય ને બેટરીની અંદર, તો એનો એક છેડો પ્લસ હશે. જોજો કોઈ વખત બેટરી હોય ને આ ટાઈપની, જુઓ બેટરી દેખાય છે? ચલો આમાં છે કઈ ગયું છે? હા જો આયરી નવી બેટરી છે આપણી પાસે. આ બેટરી છે. હવે તમને અહીંયા આગળ બતાવું છું, જોજો. અહીંયા આગળ શું લખેલું છે? પ્લસ માઇનસ લખેલું છે, એવું કંઈક દેખાય છે? હા દેખાયું? અહીંયા જો આ પ્લસ લખેલું છે, અહીંયા આગળ શું લખેલું છે? માઇનસ. બરાબર છે? એટલે આને જ્યારે પણ હું કોઈ પણ સાધનની અંદર જોડું છું ત્યારે શું થશે? અહીંયા આગળથી આપણું વિદ્યુત પ્રવાહ બહાર નીકળશે અને માઇનસમાં દાખલ થશે. એટલે પ્લસ થી માઇનસ તરફ વિદ્યુત પ્રવાહ શું પામે છે? વહન પામે છે. પરંતુ જ્યારે પણ ઇલેક્ટ્રોનના પ્રવાહની વાત આવે, કયા પ્રવાહની વાત આવે? ઇલેક્ટ્રોનના પ્રવાહની. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ હંમેશા, ઇલેક્ટ્રોન જે છે ને તેનો પ્રવાહ હંમેશા માઇનસ થી પ્લસ તરફ આવશે. ઇલેક્ટ્રોન હંમેશા ક્યાંથી ક્યાં આવશે? માઇનસ થી પ્લસ તરફ. જ્યારે આપણા જે કન્વેન્શનલ પ્રવાહ છે, જેને આપણે રૈવાજિક પ્રવાહ કહીએ છીએ, એ રૈવાજિક પ્રવાહ હંમેશા ક્યાંથી ક્યાં તરફ હશે? પ્લસ થી માઇનસ તરફ હશે. કઈ તરફ હશે? પ્લસ થી માઇનસ તરફ. બરાબર છે? એટલે કે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. ક્લિયર છે? એટલે બેટરી જે છે ને તે વિદ્યુત સ્થિતિમાન તફાવત પર કાર્ય કરશે. બરાબર છે? જેમાં એક છેડો કેવો હશે? તો કે એક છેડો એ ધન હશે, એટલે કે એક છેડો ધન ધ્રુવ છે, જ્યારે બીજો છેડો છે, બીજો છેડો એ કેવો છે? તો કે ભાઈ ઋણ ધ્રુવ છે. ક્લિયર? એટલે એક છેડો ધન ધ્રુવ તરીકે વર્તશે, એક છેડો શેના તરીકે વર્તે છે? ભાઈ ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે? ઋણ ધ્રુવ તરીકે. એટલે એક થયો આપણો ધન છેડો, એક કયો થયો? આપણો ઋણ છેડો થયો. કયો છેડો થયો? ઋણ છેડો. આઈડિયા આવશે તમને લોકોને કે નહીં આવશે? આવશે. હા સર, એકદમ સરળ, સિમ્પલ, મજા આવી ગઈ.
ઓકે, તો આ જ વસ્તુ જો તમને અહીંયા આગળ મેં પ્રેક્ટિકલી બતાવેલી છે કે ભાઈ અહીંયા આગળ શું થાય છે એક્ઝેક્ટલી, તો કે ભાઈ જુઓ આ રીતના મસ્ત પ્રવાહ વહે છે. તો આ જે છેડો છે તે પ્લસ છે, આ છેડો કેવો છે માઇનસ છે. તો અહીંયા આગળ આપણો વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે, પ્લસ થી માઇનસ તરફ. જેને કયો પ્રવાહ કહેવાશે, રૈવાજિક પ્રવાહ. બરાબર છે, અહીંયા આગળ લખી દઉં છું, જોઈ લેજો. આ જે પ્રવાહ દર્શાવ્યો છે તે કયો છે, રૈવાજિક પ્રવાહ. રૈવાજિક પ્રવાહ એટલે શું? અરે રિવાજો, રસ્મો, આપણા ઘરે હોય ને કેટલીક રસ્મો રિવાજો, બસ તેવી રીતના આ વિદ્યુત પ્રવાહની પણ રિવાજ છે કે હંમેશા પ્લસ થી માઇનસ તરફ જાય એવું આપણે ધાર્યું છે. બરાબર, વિદ્યુત પ્રવાહની દિશા કઈથી કઈ છે, પ્લસ થી માઇનસ તરફ. પણ જો તમે અહીંયા આગળ ઇલેક્ટ્રોનનો પ્રવાહ લેશો, બરાબર, અહીંયા આગળ જોઈ લો, હું અહીંયા આગળ સિલેક્ટ કરી લઉં છું. માની લો કે અહીંયા આગળ ઇલેક્ટ્રોનનો પ્રવાહ લઉં તો શું થાય છે, જુઓ માઇનસ થી પ્લસ તરફ જાય છે. કઈ તરફ જાય છે, માઇનસ થી પ્લસ તરફ. એટલે આ પ્રવાહ એ કયો પ્રવાહ છે, તો કે આ પ્રવાહ છે તે ઇલેક્ટ્રોન પ્રવાહ છે. કયો પ્રવાહ છે, ઇલેક્ટ્રોન પ્રવાહ. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે અહીંયા આગળ તમારે ખાસ યાદ રાખવાનું છે કે પ્લસ થી માઇનસ તરફ જાય તે કયો છે, આપણો કન્વેન્શનલ પ્રવાહ. કન્વેન્શનલ પ્રવાહ એટલે કયો પ્રવાહ, કન્વેન્શનલ એટલે કયો, કન્વેન્શનલ એટલે કહેવાશે આપણો રૈવાજિક પ્રવાહ. કન્વેન્શનલ એટલે કયો કહેવાશે, રૈવાજિક પ્રવાહ. બરાબર છે. અને બીજો એક જે પ્રવાહ છે તે કયો પ્રવાહ છે, બીજો એક પ્રવાહ છે તે, સર બીજો એક પ્રવાહ જે છે તે આપણો કહેવાશે ઇલેક્ટ્રોન પ્રવાહ. તો આ જે દર્શાવ્યો તે ઇલેક્ટ્રોન પ્રવાહ છે. આની આગળ જે એરા વાળો દર્શાવેલો તે કયો હતો, આપણો રૈવાજિક પ્રવાહ હતો. બરાબર છે. તો આ જે પ્રવાહ ક્રિએટ થયો તેનું કારણ શું છે, બેટરી. બરાબર છે. એટલે આ જે બેટરી છે ને, બેટરી તે શું કરી આપે છે, તો કે આ જે પ્રવાહ છે, વિદ્યુત ભારો છે, તેમના વચ્ચે ઇનબેલેન્સ ક્રિએટ કરી આપે. બરાબર છે. એટલે કે ત્યાં આગળ એક દબાણ તફાવત ક્રિએટ કરી આપે. એ દબાણ તફાવતને કહેવાશે વિદ્યુત સ્થિતિમાન. ખ્યાલ આવશે? જેને વિદ્યુત દબાણ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે, વિદ્યુત દબાણ. એટલે અહીંયા આગળ વિદ્યુત દબાણની અંદર તફાવત આવે છે, જેને કારણે આપણો વિદ્યુત પ્રવાહ શું પામે છે, વહન પામે છે. હા સર, હવે ખબર પડી કે આ વિદ્યુત પ્રવાહ ચાલુ વહ્યો કઈ રીતે. સમજાણો કે ના સમજાણો? હા સર, એકદમ સમજાઈ ગયું કે વિદ્યુત પ્રવાહ જે છે તે અહીંયા આગળ કઈ રીતના ડેવલપ થયો તે તમને બધાને હવે આઈડિયા આવી ગયો હશે. વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાનું કારણ એક જ છે, સ્થિતિમાન તફાવત. જ્યારે પણ સ્થિતિમાન તફાવત હશે ત્યારે ને ત્યારે જ વિદ્યુત પ્રવાહ જે છે તે વહન પામી શકે છે. એના સિવાય કોઈ પણ દિવસ એ વહન પામી શકતું નથી. સમજ રહે હો કે નહીં સમજ રહે હો? હા સર, સમજ રહે હે. એટલે આ વસ્તુ તમારે ખાસ મગજમાં ફિટ કરી દેવાની રહેશે. ક્લિયર છે? એટલે હંમેશા અહીંયા આગળ બે વસ્તુ યાદ રાખવાની છે તમારે. પહેલી વસ્તુ કઈ યાદ રાખશો, તો કે સર પહેલી વસ્તુ અમે એ યાદ રાખીશું કે આપણો અહીંયા આગળ જે પ્રવાહનું વહન થાય છે, બરાબર છે, તે ક્યાંથી ક્યાં તરફ વહન પામશે, તો કે ભાઈ બેટરીમાં. બેટરીને જ્યારે લખી દઈએ છીએ અહીંયા આગળ, બેટરીને જ્યારે પરિપથમાં જોડવામાં આવે છે ત્યારે તેમાં રૈવાજિક પ્રવાહની દિશા ધનથી ઋણ ધ્રુવ તરફ જ્યારે જ્યારે ઇલેક્ટ્રોન પ્રવાહ ઋણથી ધન ધ્રુવ તરફ જોવા મળે છે. ક્લિયર છે? એટલે ધનથી ઋણ અને ઋણથી ધન ક્લિયર થઈ ગયું તમને? હવે અહીંયા આગળ એક વ્યાખ્યા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ 1 વોલ્ટ એટલે શું? આ ઘણા બધા પૂછે કે સર આ 1 વોલ્ટ એટલે શું સર? શું છે આ 1 વોલ્ટ? હે, જો સમજ. 1 વોલ્ટ આવે કઈ રીતે? તો કે સર V નું સૂત્ર છે આપણી પાસે, W ના છેદમાં Q. મારે અહીંયા આગળ V ની કિંમત 1 લાવી છે તો શું થશે? તો કે સર સિમ્પલ, કાર્ય તમારું 1 જૂલ હોવું જોઈએ અને ત્યાં આગળ તમે જે વિદ્યુત ભારને લાવો છો એ વિદ્યુત ભાર પણ કેટલો હોવો જોઈએ? 1 કુલમ. ક્લિયર છે? તો જ્યારે પણ આપણે અહીંયા આગળ 1 જૂલ વોલ્ટેજની વાત કરવામાં આવે, સોરી 1 વોલ્ટની વાત કરવામાં આવે તો એનો અર્થ શું થાય છે તે તમારે ખાસ યાદ રાખવાનું છે. 1 વોલ્ટનો અર્થ શું થાય કે જ્યારે જ્યારે 1 કુલમ જેટલા 1 કુલમ જેટલા વિદ્યુત ભારને 1 કુલમ જેટલા વિદ્યુત ભારને લાવવા માટે જો કરવું પડતું કાર્ય
જો કરવું પડતું કાર્ય 1 જૂલ હોય, 1 જૂલ હોય તો 1 જૂલ હોય તો શું થશે? તેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવાય. ખ્યાલ આવશે? એટલે અહીંયા આગળ તમારો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 1 વોલ્ટ છે તેવું આપણે ક્યારે કહી શકીએ? 1 વોલ્ટ છે તેવું ક્યારે કહી શકીએ? તો કે જ્યારે આપણે 1 કુલમ જેટલા વિદ્યુત ભારને લાવીએ છીએ અને એના માટે મારા દ્વારા કરવામાં આવતું કાર્ય છે તે કેટલું હોય? 1 જૂલ હોય. તો ત્યાં આપણે એવું કહી શકીએ કે ત્યાંનો તફાવત જે છે સ્થિતિમાન તફાવત તે 1 વોલ્ટ છે તેવું આપણે કહી શકીએ. સમજ પડે છે કે નહીં પડતી? આજ સર એકદમ પડે છે સર, એમાં શું છે સર? ક્લિયર છે? કમ્પ્લીટ ક્લિયર હોય તો ભાઈ થમ્સ અપ, પેપ્સી, કોકોકોલા કરી દેજો જરાક. ઓકે, શેની અંદર? કમેન્ટની અંદર. ઓકે, ચાલો કઈ પણ ડાઉટ્સ હોય તો પૂછી લેજો. એમ તો આમાં ડાઉટ્સ રહેશે જ નહીં, બહુ સિમ્પલ થિયરી છે. પણ મેં તમને એક્ઝેક્ટલી સમજાવ્યું કે ભાઈ અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે તે શા માટે વહે છે. ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને કારણે વહે છે. બરાબર છે? જો તફાવત ના હોત ને વહન જ ના પામત. બરાબર છે? એટલે તફાવત જરૂરી છે. શું જરૂરી છે? તફાવત. શેનો તફાવત જરૂરી છે? શેનો તફાવત જરૂરી છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જેવી રીતના પાણીના વહન માટે શેનો જરૂરી છે? ઊંચાઈનો તફાવત જરૂરી છે. તો અને તો જ પાણીનું વહન થશે, એના સિવાય તો વહન થવાનું નથી. બરાબર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. કઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ જણાવજો કોમેન્ટની અંદર. ચલો નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ. નેક્સ્ટ આવે છે આપણા મસ્ત મસ્ત મજાના દાખલા. ઓકે, તો દાખલા વિશે આજે આપણે ડિસ્કશન કરીશું કે ભાઈ શું છે આ દાખલાઓ. તો દાખલાઓની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલું આપેલું છે 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે? ચાલો સૌથી પહેલા જ્યારે પણ તમે દાખલો ગણો ત્યારે સૌથી પહેલા જે રકમ આપેલી છે તેમાં જોઈ લેવાનું કઈ કઈ વસ્તુ આપેલી છે. 12 વોલ્ટ. 12 વોલ્ટ એટલે શું કહેવાશે? તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન. શું કહેવાશે? વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન એટલે V કહેવાશે. જે કેટલા આપેલા છે આપણને? 12 વોલ્ટ આપેલા છે. કેટલા વોલ્ટ આપેલા છે? 12 વોલ્ટ. ત્યાર પછી વિદ્યુત ભાર આપેલો છે. તો વિદ્યુત ભાર એટલે શું કહેવાશે? Q. તો Q ની કિંમત આપણને આપી દીધેલી છે 2 કુલમ. અને તેના માટે કરવું પડતું કાર્ય કેટલું છે? કાર્ય તે તમારે શું કરવાનું છે? શોધવાનું છે. કાર્ય કેટલું છે તે તમારે શું કરવાનું છે? શોધવાનું છે. ચાલો કાર્ય એટલે શું કહેવાશે આપણું? તો કે કાર્ય એટલે કહેવાશે W. તો અહીંયા આગળ આપણે કાર્ય શોધવું હોય તો કઈ રીતના શોધાશે? તો કે સર આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર છે? તો કે સર વિદ્યુત સ્થિતિમાન એટલે કે V બરાબર શું લખાશે? તો કે કાર્ય એટલે કે W છેદમાં વિદ્યુત ભાર. વિદ્યુત ભાર એટલે શું કહેવાશે? Q કહેવાશે. વિદ્યુત ભાર એટલે શું કહેવાશે? Q કહેવાશે. ચાલો તો અહીંયા આગળ શું થઈ જશે? V બરાબર W ના છેદમાં Q. V બરાબર શું થઈ જશે? W ના છેદમાં Q. ચાલો માટે અહીંયા આગળ શું થશે? W આપણે શોધવાના છે. Q ને આ બાજુ લઈ લઈએ તો શું થઈ જશે? VQ બરાબર શું થઈ ગયું? W. VQ બરાબર શું થઈ ગયું? W. આઈડિયા આવશે? તો આના પરથી આપણે એવું કહી શકીએ છીએ કે અહીંયા આગળ જે આ W આવે છે તે V into Q બરાબર છે. V એટલે શું છે? V એટલે તો કે V એટલે સર આપણને આપેલા છે 12 વોલ્ટ. Q ની કિંમતની વાત કરીએ તો Q છે આપણી પાસે 2 વોલ્ટ, સોરી 2 કુલમ. એટલા માટે W ની કિંમતની વાત કરીએ તો 12 દુના કેટલા થઈ જશે? 24. હવે અહીંયા આગળ કાર્ય છે તે કેટલું આવ્યું? 24 જૂલ જેટલું કાર્ય આવ્યું. કેટલું કાર્ય આવે છે? 24 જૂલ જેટલું. આઈડિયા આવ્યો કે ના આવ્યો? આવ્યો? યસ સર. તો હવે જો આનું એક ઇન્ટરપ્રિટેશન પણ છે જે તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પણ હું કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવીશ તો એના માટે મારા દ્વારા જે કંઈ પણ કાર્ય થયું હશે, જે કંઈ પણ કાર્ય થયું હશે, બરાબર છે, એ કાર્ય એ વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. કયા સ્વરૂપે સંગ્રહ પામશે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. બરાબર છે? એટલે કે હું જેટલું પણ કાર્ય કરીશ તે બધું જ કાર્ય એ જે વિદ્યુત ભાર છે તેની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ખ્યાલ આવે છે? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે અહીંયા આગળ જુઓ કાર્ય બરાબર ઉર્જા. તો તમને અહીંયા આગળ એવું પણ કહેવામાં આવે કે ભાઈ લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું, અથવા તમને એવું કહેવામાં આવે કે ભાઈ લઈ જવા માટે ખર્ચાયેલી ઉર્જા કેટલી, તો પણ તમારો જવાબ કેટલો આવશે? 24 જૂલ. કારણ કે કાર્ય અને ઉર્જા પ્રમેય એવું કહે તમે તમારી પાસે જેટલી ઉર્જા હશે ને તેટલું તમે કાર્ય કરી શકો, એનાથી વધારે કાર્ય કરી શકતા
નથી. બરાબર છે. તો ઉર્જાના સંદર્ભમાં પૂછે તો ગભરાવાની જરૂર નથી. તો પણ તમારે શું શોધી કાઢવાનું છે? કાર્ય જ શોધવાનું છે. કારણ કે કાર્ય અને ઉર્જા બંને કેવા છે? સરખા છે. ઉર્જાનો એકમ જૂલ, કાર્યનો એકમ શું છે? જૂલ છે. કારણ કે તમે આ વસ્તુ ઓલરેડી મસ્ત મજાની 9મા ધોરણમાં ભણીને આવ્યા છો. બરાબર છે. મને પાક્કો વિશ્વાસ છે લગભગ તમને યાદ નહીં હોય, એટલા માટે હું યાદ કરાવી દઉં. શું યાદ કરાવી દઉં છું કે ભાઈ કાર્ય અને ઉર્જા જે છે તે બંને કેવા છે? સરખા છે. ક્લિયર છે? જેટલી તમારી અંદર ઉર્જા હશે તેટલું જ તમે કાર્ય કરી શકો છો. એનાથી વધારે કાર્ય થવાનું નથી. સમજાશે? હા સર, સમજાઈ જશે. ઓકે સર, નેક્સ્ટ જોઈએ શું કીધેલું છે. બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે. એનો અર્થ શું થાય? આપણે હમણાં જ જોઈ ગયા બે બિંદુઓ વચ્ચે 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન તફાવત V બરાબર 1 વોલ્ટ કહી દીધેલું છે. તો 1 વોલ્ટનો અર્થ શું થશે કે અહીં 1 કુલમ વિદ્યુત ભારને 1 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે, બરાબર છે, 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી, એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય તો તે બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવાય. ખ્યાલ આવશે? એટલે આનો અર્થ એકદમ સિમ્પલ છે કે તમે ત્યાં આગળ શું કરો છો? 1 કુલમ જેટલો જે વિદ્યુત ભાર છે તેને તમે ક્યાંથી ક્યાં લઈ જાવ છો? એક બિંદુથી બીજા બિંદુ સુધી. તો આ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે તમારા દ્વારા થયેલું જે કાર્ય છે ને તે કેટલું હશે? ફક્ત 1 જૂલ જેટલું હશે. બરાબર છે. તો આ 1 જૂલ જેટલું કાર્ય છે. એટલા માટે તે બંને બિંદુઓ વચ્ચેનો જે તફાવત છે તે કેટલો છે? 1 વોલ્ટ છે તેવું આપણે કહી શકીએ. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવી જશે. ઓકે સર, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એના પછી 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતો 1 કુલમ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે? હમણાં જ કીધું હતું, તમને યાદ હોય તો આના અગાઉના દાખલામાં. કાર્ય પૂછે કે ઉર્જા પૂછે, બંને વસ્તુ કેવી કહેવાશે? સરખી જ કહેવાશે. there is no change, કોઈ ચેન્જ નથી એની અંદર. આ બધી વસ્તુઓ કેવી છે ભાઈ? સરખી જ છે. ત્યાં આગળ કોઈ જાતનો ચેન્જ નથી, કોઈ જાતનો તફાવત નથી. બરાબર છે. 6 વોલ્ટની બેટરી એટલે કે V આપેલો છે આપણને. કેટલો આપેલો છે? 6 વોલ્ટ. 1 કુલમ વિદ્યુત ભારને શેના વડે દર્શાવાશે? Q વડે. એટલા માટે એ આપેલા છે આપણને 1 કુલમ. કેટલી ઉર્જા જોઈશે? તો ઉર્જા અને કાર્ય મેં કીધું સરખા જ છે. એટલા માટે આપણે શું શોધી કાઢીએ? અહીંયા આગળ કાર્ય શોધી કાઢીએ. તો કાર્ય કઈ રીતના શોધાશે? સર આપણી પાસે સૂત્ર છે V બરાબર W ના છેદમાં Q. છે સૂત્ર? હા સર છે. તો V બરાબર W ના છેદમાં Q. તો અહીંયા આગળ V બરાબર W ના છેદમાં Q થયું તો W બરાબર શું થઈ જશે? તો કે સર Q આ બાજુ ગુણાઈ જશે એટલે કે VQ થઈ જશે. તો V ની કિંમત કેટલી છે? તો કે V ની કિંમત છે 6, Q ની કિંમત કેટલી છે? 1. તો W બરાબર કેટલા થઈ જશે? 6 જૂલ. કેટલું થઈ જશે? 6 જૂલ. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે W બરાબર અહીંયા આગળ કેટલા જોવા મળે છે આપણને? 6 જૂલ જોવા મળે છે. કેટલું જોવા મળે છે ભાઈ? 6 જૂલ જેટલું જોવા મળશે. ખબર પડી ગઈ કે નહીં પડી? પડી. એટલે આનો અર્થ એવો થયો કે ભાઈ મારે અહીંયા આગળ આ જે 6 વોલ્ટની બેટરીમાંથી પસાર થતા દર 1 કુલમ વિદ્યુત ભારને 6 જૂલ જેટલી ઉર્જા આપવી પડશે. ક્લિયર? આ તો હજુ કાર્ય આવ્યું અને આપણને ખબર છે કયું? ખબર છે કાર્ય ઉર્જા પ્રમેય અથવા કાર્ય ઉર્જા પ્રમેય મુજબ. કારણ કે કાર્ય ઉર્જા પ્રમેય મેં તમને કહી ગયો. કાર્ય ઉર્જા પ્રમેય શું છે? કાર્ય અને ઉર્જા બંને કેવા હોય? સરખા હોય. ધોરણ 9 ની અંદર આવેલું. બરાબર? નહીં યાદ હોય તો યાદ રાખી લેજો. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે ઉર્જા બરાબર શું થશે? કાર્ય થશે. કાર્ય આપણે લઈ આવ્યા. કેટલું લાવ્યા? 6 જૂલ. એટલે અહીંયા આગળ કેટલા મૂકી દઈશું? 6 જૂલ. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે ઉર્જા બરાબર પણ કેટલા થઈ જશે? 6 જૂલ થઈ જશે. કેટલા થઈ જશે? 6 જૂલ. એટલે મારે અહીંયા આગળ કેટલી ઉર્જા આપવી પડશે? 6 જૂલ જેટલી ઉર્જા
આપવી પડશે, જેને કારણે શું થશે તો કે સરળતાથી આપણો વિદ્યુત ભાર જે છે તે શું કર્યા કરશે, વહન પામ્યા કરશે. ઓકે, હા સર. નેક્સ્ટ, મોસ્ટ IMP ટોપિક ઓફ ધીસ ચેપ્ટર, મોસ્ટ IMP. બરાબર, વિદ્યુત પરિપથ એટલે શું? બરાબર છે, વિદ્યુત પરિપથ કોને કહેવામાં આવે? આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાનથી સમજજો. વિદ્યુત પરિપથ, તો ભાઈ વિદ્યુત પરિપથ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે. વિદ્યુત પરિપથ એટલે શું તો કે જ્યારે ઇલેક્ટ્રિક ઘટકોને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે બનતી રચનાને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. ક્લિયર? એટલે વિદ્યુત પરિપથ એટલે શું છે તે આઈડિયા આવ્યો તમને? વિદ્યુત પરિપથ એટલે સિમ્પલ યાદ રાખવાનું છે, એકદમ સિમ્પલ. શું યાદ રાખવાનું છે? જ્યારે તમે કેટલાક ઇલેક્ટ્રિક ઘટકોને એકબીજા સાથે જોડો છો, એના દ્વારા બનતી જે કોઈ પણ રચના છે એ રચનાને આપણે શું કહીશું? વિદ્યુત પરિપથ કહીશું. તો અહીંયા આગળ આ બધા જે રચનાઓ જે છે તેને જોડવા માટે આપણે કેટલીક સંજ્ઞાઓનો ઉપયોગ કરીશું. કારણ કે તમને જ્યારે એમ કહેવામાં આવે કે એક બલ્બ દોરો, દોરી શકાય સરળતાથી? નહીં દોરી શકાય. બરાબર છે, એટલા માટે એ બધાને સંજ્ઞા રૂપે દર્શાવવું ખૂબ જરૂરી છે. તો વિદ્યુત પરિપથ માટેની કેટલીક સંજ્ઞાઓ છે, એ સંજ્ઞાઓ તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે એ જે સંજ્ઞાઓ છે તે તમારા માટે ખૂબ 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 અગત્યની છે. ક્લિયર છે? તો ચાલો સમજીએ શું છે આ સંજ્ઞાઓ. તો સૌથી પહેલું આવે છે અહીંયા આગળ વિદ્યુત કોષ. વિદ્યુત કોષ છે તેને કહેવાશે આપણી ભાષામાં બેટરી. શું કહેવાશે? બેટરી. ઓકે, એટલે બેટરી તરીકે ઓળખશું. તો આ જે બેટરી છે તેને કઈ રીતના દર્શાવાશે તો કે એક મોટો છેડો, એક નાનો છેડો, આ પ્લસ, આ એક શું છે? માઇનસ છે. તો આને આપણે શું કહીએ છીએ? બેટરી કહીએ છીએ. શું કહીએ છીએ? બેટરી. બરાબર, વિદ્યુત કોષ. હવે જ્યારે અહીંયા આગળ બેટરી અથવા વિદ્યુત કોષોનું સંયોજન, એટલે કે ઘણી બધી બેટરીઓ આપેલી હોય, બરાબર છે, બેટરીઓ બહુ બધી હોય. ક્લિયર? જેનું એક એક્ઝામ્પલ તમને અહીંયા આગળ બતાવું. જેમ કે અત્યારે આપણે અહીંયા આગળ એક જ બેટરી જોડી છે, બરાબર, અહીંયા કનેક્શન આપણે કાપી નાખીએ, હજી એક બેટરી અહીંયા આગળ લઈ લો, જોડી દો. બરાબર, અહીંયા આગળ આને ભાઈ થોડીક ઊંધી કરવી પડશે, નહીં તો લોચો થઈ જશે. હવે આ બંનેને હું શું કરી દઉં? જોડી દઉં. શું થયું તો કે આ બેટરીઓનું જોડાણ થયું, એટલે કે એક કરતા વધુ વિદ્યુત કોષો આવ્યા. બરાબર છે, એટલે આ બેટરીનું જોડાણ થયું, એટલે કે અહીંયા આગળ શું થશે તો કે અહીંયા આગળ આ રીતના તમે એને દર્શાવી શકો. જ્યારે પણ જોડાણ દર્શાવવું હોય તો તમે આ રીતના દર્શાવી શકો, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. ક્લિયર છે? એટલે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ સ્વરૂપે તમે એને શું કરી શકો છો? દર્શાવી શકો છો. ક્લિયર છે? એટલે આ તમારું શું થયું કહેવાશે તો કે ભાઈ આને કહેવાશે આપણો વિદ્યુત કોષ, એટલે કે બેટરી. આને શું કહેવાશે? આપણો વિદ્યુત કોષ એટલે કે બેટરી. ત્યાર પછી નેક્સ્ટ આવે છે પ્લગ કળ અથવા સ્વિચ. બરાબર, અહીંયા આગળ જો એની કન્ડિશન આપેલી છે ખુલ્લી, બરાબર, ખુલ્લી સ્વિચ. તે પણ તમને બતાવી દઉં. સ્વિચનું કામ શું છે? જેવી રીતના આપણા ઘરે આપણે સ્વિચનો ઉપયોગ કરીએ છીએ, સ્વિચનું કામ એ જ રીતનું સેમ અહીંયા આગળ છે. અહીંયા આગળ જો આ એક સ્વિચ છે, આ સ્વિચનું કામ શું છે તે સમજજો. થોડુંક આને હરખી ધરી દઈએ, નહીં તો લોચો થશે. ए भैया कहाँ जा रहे हो तुम? हाँ अभी सही है, ચાલો. હા, તો આ થઈ તમારી સ્વિચ. આપણા ઘરમાં જે સ્વિચ છે ને તે જ. બરાબર, સમજો સ્વિચનું કાર્ય બહુ હેવી છે. આપણે શું બોલીએ છીએ તે સમજજો. આપણે જે બોલીએ છીએ ને તેને આધારે સમજવાનો પ્રયત્ન કરજો. આ ધારો કે અત્યારે હું આના પર દબાવ્યું એટલે એનો અર્થ શું થયો? સ્વિચ ચાલુ થઈ, પણ રિયલમાં આ શું થઈ છે? બંધ થઈ છે. કન્ફ્યુઝ નહીં થતા? હે, ફરીથી બોલું છું. આપણે શું બોલીએ છીએ? જ્યારે પણ લાઇટ કે પંખા કંઈ પણ ચાલુ કરવું હોય તો આપણે શું કરીએ? સ્વિચ ચાલુ કર. રિયલમાં એ ચાલુ નથી, સ્વિચ છે તે બંધ છે. બરાબર, એ બંધ થઈ એટલા માટે વિદ્યુત પ્રવાહ વહ્યો. ખબર પડે છે? અને અહીંયા આગળ સ્વિચ છે તેને બંધ કરી, પણ રિયલમાં એ શું થઈ? ખુલ્લી થઈ. સમજ પડી? એટલે રિયલમાં તમે શું કરો છો તે સમજ પડી છે ભાઈ? રોજિંદા જીવનની અંદર તમે શું કરો છો?
જે ચાલુ છે તેને બંધ કહો છો ને જે બંધ છે ને તેને તમે ચાલુ કહો છો. એટલે અહીંયા યાદ રાખવાનું છે, જે ચાલુ હોય તે બંધ હોય અને જે બંધ છે તે કેવું છે? ચાલુ છે. બરાબર? જેમ કે અહીંયા જુઓ, આ સ્વિચ કેવી છે? ખુલ્લી છે. પરિપથ તો ચાલુ બંધ છે. આપણે આને શું કહીએ? સ્વિચ બંધ કર. પણ આ તો ચાલુ ખુલ્લી છે. ખબર પડે છે ને શું કહું છું? જેમ કે અત્યારે હું આની સ્વિચ દબાવી દઉં, બરાબર છે? આપણી પાસે જે આ બોર્ડ છે તેની હું સ્વિચ દબાવું એટલે કે મેં સ્વિચ શું કરી? બંધ કરી. બરાબર? બંધ કરી એટલે શું થયું? તો કે આ બંધ થઈ ગયું. પણ રિયલમાં એ બંધ થયું જ નથી. હા, સ્વિચ ખુલ્લી ગઈ, ખુલ્લી થઈ ગઈ. ખુલ્લી થઈ ગઈ એટલા માટે શું થયું ત્યાં આગળ? એમ ખુલ્લી થઈ ગઈ એટલા માટે તો કે ભાઈ ખુલ્લી થઈ ગઈ એટલા માટે પરિપથમાંથી વહેતો પ્રવાહ બંધ થઈ ગયો. જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ થઈ જશે એટલા માટે શું થશે? ત્યાં પરિપથ ત્યાં કામ કરશે નહીં. ફરી પાછી સ્વિચ દબાઈ એટલે શું થઈ ગયો? તો કે ભાઈ ફરી પાછી સ્વિચ દબાવી એટલે ત્યાં આગળ આપણી સ્વિચ ચાલુ થઈ, પણ રિયલમાં શું થઈ છે? બંધ થઈ છે. કે જેથી વિદ્યુત પ્રવાહ વહ્યો એને કારણે તમે આને શું કરી શકો છો? જોઈ શકો છો. એટલે શું યાદ રાખવાનું છે? ચાલુ છે તે બંધ છે ને બંધ છે તે કેવું છે? ચાલુ છે. હા સર, ઓકે સર. તો અહીંયા આગળ શું થઈ જશે જુઓ, તો કે સ્વિચ છે તે ખુલ્લી છે. તો ખુલ્લી સ્વિચ તમે આ રીતના દર્શાવી શકો છો, અથવા તમે બીજી રીતના દર્શાવવા માંગતા હો તો તમે આ રીતના પણ શું કરી શકો છો? એને દર્શાવી શકો છો. આઈડિયા આવશે? એટલે આ વસ્તુ તમારે ખાસ મગજમાં ફિટ કરી દેવાની રહેશે. સમજાઈ જશે ને? હા સર, એકદમ. ચાલો, હવે સ્વિચ બંધ છે. બંધ છે એટલે કેવી? આપણા ભાષામાં બંધ એટલે શું કહીએ? આપણી ભાષામાં બંધ એટલે તો કે આપણી ભાષામાં બંધ એટલે સર સિમ્પલ બંધ, પણ રિયલમાં બંધ એટલે ખુલ્લી. અને બંધ એટલે ખુલ્લી ને ખુલ્લી એટલે બંધ. યાદ રાખજો ભાઈ, હવે કન્ફ્યુઝ નહીં થતા. બરાબર? એટલે અહીંયા આગળ બંધ હોય તો ત્યાં ટપકું દર્શાવી દેવાનું. શું દર્શાવી દેવાનું છે? ટપકું. અને જ્યારે પણ તમારી સ્વિચ બંધ થાય તો તમે એને આ રીતના દર્શાવી શકો એમ. ઓકે, આ રીતના એ શું છે? બંધ થયેલી છે તેવું આપણે કહી શકીએ છીએ. ઓકે, યસ સર. ચાલો, ત્યાર પછી તારનું જોડાણ. તાર છે તે એકબીજા સાથે જોડાયેલા છે. આપણે એકમાં ને એકમાં ઘણા બધા કનેક્શન નાખેલા હોય તો એ જે છે તે તારનું જોડાણ છે. તો તારનું જોડાણ દર્શાવવું હોય તો તમે આ રીતના દર્શાવી શકો કે અહીંયા આગળ શું થાય છે? એક તાર જાય છે, એની અંદર બીજો તાર આવી ગયો. ઓકે, બીજું છે અહીંયા આગળ જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર. જોડાણ નથી થયું, ખાલી એકબીજા ઉપરથી જાય છે. બરાબર છે? એકબીજા ઉપરથી જાય છે તેવી રીતના. સિમ્પલ. ચાલો, એનું એક એક્ઝામ્પલ તમને આપું. જેમ કે આ એક તાર છે આપણી પાસે, આગળથી લઈ લઈએ ભાઈ આને, એટલે તમે એકદમ સરળતાથી સમજાય. જેમ કે આ તાર છે, આ તાર છે તે આખો જોડાયેલો છે, પણ માની લો કે અહીંયા આગળ એક તાર છે તે બીજા તાર ઉપરથી પસાર થયો આ રીતના. બરાબર? આ બંને જોડાયેલા નથી, આ બંને કેવા છે? એકબીજા પરથી આમ પસાર થાય છે. તો આ પસાર થતા તારને દર્શાવો હોય તો કઈ રીતના દર્શાવી શકાય? તો એને દર્શાવવાની એકદમ સિમ્પલ ટેકનિક છે. કઈ રીતના દર્શાવી શકશો? તો કે સર સિમ્પલ, આ રીતના એક તાર જાય છે, ઉપરથી એક તાર લાવો, કુદાવી દો, જવા દો, એટલે આ શું થઈ ગયો? બીજો તાર થઈ ગયો. ક્લિયર? એટલે આવી રીતના તમે કુદાવીને પણ શું કરી શકો છો? એને દર્શાવી શકો છો. કુદાવીને પણ શું કરી શકો છો? એને દર્શાવી શકો છો. ખબર પડશે કે નહીં પડશે? પડશે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. યાદ રહેશે કે નહીં રહેશે? રહેશે સર, એકદમ યાદ રહી જશે. ઓકે, આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. જોડાણ વગરના જે તારો હોય તો તમે એને આ રીતના દર્શાવી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ આવે છે આપણું વિદ્યુત બલ્બ, ગુલુબ. બરાબર છે? આપણે શું કહીએ છીએ એને? ગુલુબ. ગુલુબ. બરાબર? તો ગુલુબ કઈ રીતના દર્શાવાશે? તો ભાઈ ગુલુબને દર્શાવવા હોય તો બહુ સરળ છે. કઈ રીતના દર્શાવશો? તો એના માટે તમારે અહીંયા શું પાડી દેવાનું? આ રીતના એમ દિલ પાડી દેવાનું. ઓકે, અને એની અંદરથી શું કરી દેવાનું? આ રીતના એમ ગોળાકાર પાડીને એમ બહાર તરફ પ્રકાશ આવે છે તેવું દર્શાવી દેવાનું. એટલે આ શું થઈ ગયો? તમારો બલ્બ થઈ ગયો. શું થઈ ગયો ભાઈ? બલ્બ. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એક્ઝેક્ટલી તમે જોવા માંગતા હો તો જો આ રીતનો હોય વિદ્યુત પરિપથની અંદર બલ્બ દેખાય. આ તમારો બલ્બ છે. ઓકે, આને અત્યારે હટાવી દઈએ, આને જોડી દઈએ, થઈ ગયો. આ સર બલ્બ મસ્ત. એટલે આ રીતના તમે બલ્બને જોઈ શકો છો. ક્લિયર? તો આ બલ્બ થઈ ગયો. આર અવરોધ ધરાવતો અવરોધક. અવરોધક એટલે અવરોધ. હવે અવરોધ શું છે ને તે આપણે પછી જોઈશું. અવરોધનો ઉપયોગ એટલા માટે થાય, કેટલીક વખત શું થાય છે કે આપણે પાસે જે કોઈ પણ પરિપથ છે એ પરિપથની અંદર
આપણે પ્રવાહ ઓછો કરવો છે. કેવો કરવો છે? પ્રવાહ ઓછો. તે ઓછા કરવા માટે આપણે શાનો ઉપયોગ કરશું? અવરોધનો ઉપયોગ કરશું. તો અવરોધને આ રીતના ઝિગઝેગ લાઈન વડે દર્શાવાશે. શેના વડે દર્શાવાશે? ઝિગઝેગ લાઈન. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે આ રીતના ઝિગઝેગ લાઈન વડે દર્શાવશો. સાથે સાથે જો ચલિત હોય, ચલિત એટલે બદલી શકાય તેવો હોય, તો ત્યાં આગળ વચ્ચે શું લાગી જશે? તીર લાગી જશે. શું લાગી જશે? તીર. બરાબર છે. આ રીતના તમે એને દર્શાવી શકો, અથવા તમે બીજી આ રીતના પણ દર્શાવી શકો. આ પણ એક ચલિત અવરોધની નિશાની છે. બરાબર છે. અહીંયા ઉપરથી એમ એરો મારેલો હોય, એરો આવે એટલે ચલિત. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ચલિત અવરોધ આવે એટલે વચ્ચેથી એરો મારી દેવાનો. શું મારી દેવાનો છે? વચ્ચેથી એરો. ત્યાર પછી નેક્સ્ટ છે એ મીટર. તો એ મીટર કઈ રીતના દર્શાવાશે? તો કે આ રીતના આ એ લખી દીધું. ઓકે, આ પ્લસ અને આ શું છે? માઇનસ. તો આ શું થઈ ગયું તમારું? એ મીટર. વોલ્ટ મીટર હોય તો તમે કઈ રીતના દર્શાવશો? તો કે અહીંયા આગળ લખી દેવાનો વી, અહીંયા આગળ આવી જશે પ્લસ અને અહીંયા આગળ આવી જશે માઇનસ. તો આ થઈ ગયું તમારું એ મીટર અને બીજું એક થઈ ગયું વોલ્ટ મીટર. આવું જ સેમ આવે છે બીજું ગેલ્વેનોમીટર. શું આવે છે? ગેલ્વેનોમીટર. ઓકે, તો ગેલ્વેનોમીટરની તમારે સંજ્ઞા દર્શાવી હોય તો વચ્ચે ખાલી શું લખી દેવાનો છે? જી લખી દેવાનો છે. શું લખી દેવાનો છે? જી. આઈડિયા આવી જશે કે નહીં આવશે? આવશે. તો આટલી વસ્તુઓ તમારે ખાસ મગજની અંદર તમારે ફિટ કરી દેવાની રહેશે કે ભાઈ એ મીટર શું છે, વોલ્ટ મીટર શું છે. તો આજના લેક્ચરની અંદર આપણે કયા કયા ટોપિકો વિશે વાત કરી? તો આજનો જે આપણો લેક્ચર છે તેની અંદર આપણે વાત કરી હતી વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ફરી એક વખત હું રિવાઇઝ કરાવી દઉં. બરાબર છે. એકદમ સિમ્પલ. આજના લેક્ચરની અંદર આપણે કેટલી વસ્તુઓ ચાલ્યા? પહેલી વસ્તુઓ કઈ ચાલ્યા આપણે? વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર છે. ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે તે શું છે? તો કે ભાઈ જ્યારે કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે શું કરવું પડે છે? કાર્ય કરવું પડે છે. તો એ જે કાર્ય છે તેને શું કહેવાશે? તેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. બરાબર છે. અને આ જે કાર્ય કરીશ તો એ કાર્ય દ્વારા ત્યાં આગળ શું થશે? ઉર્જાનો સંગ્રહ થશે. શેનો સંગ્રહ થશે? ઉર્જાનો. ક્લિયર છે. અને એને આપણે કઈ ઉર્જા કહીશું? તો કે એને આપણે કહીશું વિદ્યુત ઉર્જા. બરાબર છે. એટલે એ વિદ્યુત ઉર્જા તરીકે પણ ઓળખાય. પણ ક્યારે? તો કે એ કાર્ય જે છે તે એની અંદર સંગ્રહ પામે ત્યારે, તો એને સ્થિતિ ઉર્જા તરીકે પણ ઓળખીએ છીએ. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. ત્યાર પછી આપણે વાત કરી હતી કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન તફાવત એટલે શું? બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયું સાધન વપરાશે? વોલ્ટ મીટર વપરાશે. કયું મીટર વપરાશે? વોલ્ટ મીટર. તેવી જ રીતના વિદ્યુત પ્રવાહ જ્યારે માપવાની વાત આવે તો ત્યાં આગળ કયો આવશે? એ મીટર આવશે. કયું મીટર આવશે? એ મીટર. બરાબર છે. યાદ રાખજો બાળકો, ખાસ ધ્યાનથી સમજજો. અને ગેલ્વેનોમીટર જે છે તે શું કરે છે? પ્રવાહની હાજરી માપે છે. શું માપે છે? પ્રવાહની હાજરી. બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાન તફાવત. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે મારા દ્વારા કરવું પડતું જે કાર્ય છે તેને કહેવાશે આપણું વિદ્યુત સ્થિતિમાન. અને વિદ્યુત સ્થિતિમાન તફાવત એટલે શું? એક બિંદુથી બીજા બિંદુ સુધી, એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુત ભારને લાવવા માટે, એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુત ભારને લાવવા માટે મારા દ્વારા કરવું પડતું કાર્ય, એને શું કહેવાશે? એનું વિદ્યુત સ્થિતિમાન તફાવત. ત્યાર પછી આપણે પરિપથ વિશે વાત કરી. વિદ્યુત પરિપથ કે જ્યારે પણ ઘણા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે એ બધાને એકબીજા સાથે શું કરવામાં આવે? જોડવામાં આવે. તો એ જોડાણ દ્વારા બનતી જે રચના છે તેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પરિપથ કહીએ છીએ. શું કહીએ છીએ? વિદ્યુત પરિપથ. બરાબર છે. એક્ઝેક્ટલી ફરી એક વખત બતાવી દઉં વિદ્યુત પરિપથ કેવો આવે છે. તો કે માની લો કે અહીંયા આગળ આપણી આ બેટરી છે, આ એક શું છે? બેટરી છે. બેટરીની સાથે સાથે અહીંયા આગળ એક કળ લગાવેલી છે. બરાબર છે. કળને આપણે કે વડે દર્શાવશું. આ કળ છે, આ શું છે? બેટરી છે. આ પ્લસ છે, આ શું છે? માઇનસ છે. અહીંયા આગળથી આપણો તાર ગયો. અહીંયા આગળ શું કરીએ છીએ? તો કે માની લો કે અહીંયા આગળ આપણે અવરોધ જોડી દીધો. એ અવરોધની સાથે સાથે અહીંયા આગળ એક એ મીટર જોડી દીધું. તો જોડી દીધું એ મીટર. બરાબર છે. અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે, જ્યારે પણ પ્રવાહ માપવો હોય ત્યારે એ મીટર હંમેશા શ્રેણી જોડાણમાં આવશે. એ મીટર હંમેશા ક્યાં આવશે? શ્રેણી જોડાણમાં. હવે આ શું છે? શ્રેણી જોડાણ. એ બધું આપણે આવવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં, એટલે જોઈ લેશું. ત્યાર પછી નેક્સ્ટ આવે છે વોલ્ટ મીટર. તો વોલ્ટ મીટર હંમેશા આપણે જોડીશું સમાંતરમાં, એટલે કે સમાંતર જોડાણમાં. ઓકે, સમાંતર જોડાણમાં. એટલે વોલ્ટ મીટર હંમેશા અહીંયા આગળ આવશે, વી લખેલું. આ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ. ઓકે, એટલે આ વસ્તુ તમારે યાદ રાખજો. તો આ જે બન્યું ને આ, તેને શું કહેવાશે? આપણો વિદ્યુત પરિપથ કહેવાશે. શું કહેવાશે? વિદ્યુત પરિપથ.
સાથે સાથે આપણે કેટલાક દાખલાઓ વિશેનું પણ ડિસ્કશન કર્યું ને એ દાખલાઓની અંદર આપણે જોયું કે ભાઈ જ્યારે આપણને વોલ્ટેજ આપેલા હોય અથવા વિદ્યુત ભાર આપેલો હોય તો આ બધા વિદ્યુત ભાર વોલ્ટેજ આ બધી વસ્તુઓ આપેલી હોય તો એના દ્વારા એક બીજી વસ્તુઓ કઈ રીતના શોધી શકીએ. જેમ કે W આપેલું છે ને Q આપેલું છે તો તમે V શોધી શકશો. V આપેલું છે અને W આપેલું છે તો તમે Q શોધી શકો છો. બરાબર છે. તો આ બધી વસ્તુનું ડિસ્કશન આજના લેક્ચરની અંદર આપણું થઈ ગયું છે. આઈ હોપ કે તમને બધાને બાળકો આજનો આ લેક્ચર મજા આવી હશે. છતાં પણ કઈ ડાઉટ્સ રહી ગયો હોય તો જણાવી દેજો તેની અંદર કોમેન્ટની અંદર. સાથે સાથે આસ્ક ડાઉટનો એક મસ્ત મજાનું ફીચર આપણી એપમાં અવેલેબલ છે તો જરૂરથી એની અંદર તમે ડાઉટ પૂછજો. સાથે સાથે તમારા માટે આની અંદર ડીપીપી આપેલી છે, જરૂરથી ડીપીપી સોલ્વ કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે તમારા માર્ક્સ કેટલા આવ્યા છે. ઓકે, કેટલામાંથી કેટલા માર્ક્સ આવ્યા તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો મળીશું હવે આપણે મસ્ત મજાના નવા લેક્ચર સાથે. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ, આવજો, થેન્ક યુ, બાય બાય.